ગણેશાય નમઃ. નમસ્કાર, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જાનો અરીસો છે, જે આપણને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. ગ્રહોની સ્થિતિ સમજતા પહેલા અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો. આજે સોમવાર 20 જુલાઈ 2026નો દિવસ છે. આજે આષાઢ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિ છે. ષષ્ઠી તિથિ ભગવાન કાર્તિકેયને પ્રિય છે અને તે શત્રુઓ પર વિજય મેળવવા તેમજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે હસ્ત નક્ષત્ર છે, જે તમારા કાર્યોમાં કુશળતા અને સફળતા અપાવે છે. આજે સાંજે 6:07 સુધી શિવયોગ રહેશે, જે શાંતિ અને સમૃદ્ધિ માટે જાણીતો છે. સૂર્યોદય સવારે 5:52 અને સૂર્યાસ્ત સાંજે 7:15 થશે. સવારે 7:32થી 9:13 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં નવા કાર્યો કરવાનું ટાળજો. આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:59 સુધી છે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 20 જુલાઈ તમારા માટે ચમકવાનો અને તમારી ક્ષમતા સાબિત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં હોવાથી તમારામાં એક અદ્ભુત આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા જોવા મળશે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે અને લોકો તમારા કામના વખાણ કરશે. આ સકારાત્મક ઉર્જાનો ઉપયોગ કરીને લાંબા સમયથી અટકેલા મહત્વના કામો આજે પૂર્ણ કરી લો. અવરોધોને તોડીને આગળ વધવાનો આ જ સમય છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે, જ્યારે નોકરી કરતા લોકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. વેપારીઓએ આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા સાવચેત રહેવું, ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળજો. ગૃહિણીઓએ આજે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વડીલોએ આજે કુદરતના ખોળામાં થોડો સમય વિતાવવો જોઈએ, જે તમને માનસિક શાંતિ આપશે. આજે સાંજે 5:15 થી 6:15નો સમય તમારા માટે સૌથી ભાગ્યશાળી છે. આજે લાલ રંગના કપડાં પહેરવા તમારા માટે શુભ રહેશે. શનિના પ્રભાવને કારણે આજે કુદરત સાથે સમય વિતાવવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. એક નાનકડો પ્રશ્ન: તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 20 જુલાઈ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી દિવસ છે. ચંદ્ર આજે કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં બિરાજમાન છે, જે તમારા માટે ધન અને સમૃદ્ધિના દ્વાર ખોલી રહ્યો છે. દિવસના અંતે તમને તમારા કાર્યોમાં સફળતાનો અહેસાસ થશે. ક્યારેક એવી પરિસ્થિતિ આવી શકે છે કે જેમાં તમે થોડા પરેશાન થાઓ, પરંતુ યાદ રાખો કે ગુસ્સો કરવાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. તેથી શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે. આજે ઘેરો રાખોડી રંગ તમારા માટે સકારાત્મક ઉર્જા લાવશે. કોઈપણ મહત્વનું કામ આજે બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે રાહુનો પ્રભાવ તમારા પર વધુ હોવાથી માનસિક શાંતિ અને સ્થિરતા માટે કોઈ રત્ન અથવા કવચ ધારણ કરવું હિતકર રહેશે. આજે થોડો આરામદાયક બ્રેક લેવો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનો માટે પ્રેમ સંબંધોમાં આજે સાવધાની રાખવી જરૂરી છે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં સફળતાનો દિવસ છે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે આર્થિક લાભના યોગ છે, પરંતુ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા વિચારી લેવું. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી અને બહાર જતી વખતે સાવચેત રહેવું. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાનું સત્કાર્ય કરો. આજનો પ્રશ્ન: તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં જણાવો. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને દાન આપીને ચેનલને સપોર્ટ કરો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 20 જુલાઈ સોમવાર તમારા માટે ખૂબ જ સકારાત્મક ઉર્જા અને સર્જનાત્મકતા લઈને આવ્યો છે. ચંદ્ર કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં હોવાથી તમારા મનમાં નવા વિચારોનો સંચાર થશે.
કાર્યસ્થળ પર તમારી વિચારો આજે ચાંદા થશે. તમારી સર્જનાત્મકતા આજે ચરમસીમા પર હશે, જે તમારા ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરશે. આ વિચારોના અમલીકરણથી તમને દિવસભર સંતોષનો અનુભવ થશે. જો કે, આજે એક ખાસ સાવધાની રાખવી કે કોઈની સાથે ચર્ચામાં ઉતરતી વખતે તમારી વાણી પર સંયમ રાખવો. કારણ કે બુધની સ્થિતિ થોડી નરમ. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. યુવાનો માટે આજે પ્રેમ અને આનંદનો દિવસ છે, પરંતુ ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. ગૃહિણીઓ માટે ઘરના કામકાજમાં આજે ઉત્સાહ રહેશે. વેપારીઓ અને નોકરી કરતા લોકો માટે આજે પ્રગતિનો દિવસ છે. નવી તકો તમારી રાહ જોઈ રહી છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓથી સાવધ રહેવું. આજે સવારે 11થી 12:30 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે ભૂખરા એટલે કે ગ્રે રંગના કપડાં તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી અથવા પક્ષીઓને ચણ નાખવી એ એક ઉત્તમ પુણ્યનું કામ ગણાશે. માનસિક શાંતિ માટે આજે થોડો સમય ધ્યાન અવશ્ય કરજો મિત્રો. આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને તમારા જીવનમાં કયા ગ્રહની અસર સૌથી વધુ અનુભવાય છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરી છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 20 જુલાઈ તમારા માટે થોડો સંવેદનશીલ દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં હોવાથી તમે આજે થોડા ગુસ્સામાં અથવા માનસિક રીતે અશાંત રહી શકો છો. કોઈ પ્રિય વ્યક્તિની વાત તમને દુઃખ પહોંચાડી શકે છે. તમે સ્વભાવે ખૂબ જ લાગણીશીલ છો, તેથી નાપની વાતો પણ તમને અસર કરે છે. તમે બીજા પાસેથી ઘણી અપેક્ષાઓ રાખો છો, જે ઘણીવાર નિરાશા આપે છે. આજે તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરો અને એવું ન માનો કે લોકો તમને આપોઆપ સમજી જશે. સ્પષ્ટ વાતચીત તમને ઘણી મુશ્કેલીઓમાંથી બચાવશે. આજે રાખોડી રંગ તમારા માટે શુભ છે અને સવારે 11:30 વાગ્યા પછીનો સમય મહત્વના કામો માટે આદર્શ છે. જૂના મિત્રોને મળવું તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. સાવધાન રહો, આજે કોઈની સાથે દલીલબાજી ન કરો અને આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લો. આજે એક સવાલ: તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેની સલાહ તમને હંમેશા સાચી લાગે છે? કોમેન્ટમાં જણાવો. મિત્રો, આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને અમારી ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 20 જુલાઈ તમારા માટે થોડો સંઘર્ષપૂર્ણ પણ સમજદારીનો દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં હોવાથી તમને અણધાર્યા પડકારોનો સામનો કરવો પડી શકે છે. ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય છે કે જેમાં તમારી ભૂલ ન હોવા છતાં તમારે મુશ્કેલીમાં મુકાવવું પડે, પરંતુ ગભરાશો નહીં. આજે સૂર્ય કર્ક રાશિમાં હોવાથી તમને ધીરજ રાખવાની સલાહ આપે છે. તમારી પાસે વાતચીત કરવાની અદ્ભુત કળા છે. તેનો ઉપયોગ કરીને તમે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. આજે કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળો અને શાંતિથી કામ લો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસની સાથે પુસ્તક વાંચન ખૂબ જ ફાયદાકારક રહેશે. કોઈ સારું પુસ્તક વાંચવાથી તમને માનસિક શાંતિ મળશે. યુવાનો અને નોકરી કરતા લોકો માટે આજે મુત્સદ્દીગીરી એટલે કે ડિપ્લોમસી વાપરવાનો દિવસ છે. ઓફિસમાં કોઈની સાથે ઝઘડવાને બદલે તમારા કામ પર ધ્યાન આપો. વેપારીઓ માટે આજે સાવચેતી રાખવાનો દિવસ છે. કોઈ પણ મોટું રોકાણ કે નિર્ણય લેતા પહેલા 2 વાર વિચારો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પેટની સમસ્યા કે માનસિક તણાવથી બચવા માટે હળવો ખોરાક લો અને ધ્યાન કરો. આજે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. આજે સફેદ રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે અને તે તમને માનસિક શાંતિ આપશે. આજે કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને પુસ્તક દાન કરો. તેનાથી રાહુની નકારાત્મક અસર ઓછી થશે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે, જીવનમાં મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી વધુ મહત્વની છે કે સ્પષ્ટ વક્તા હોવું? તમારા જવાબની અમે રાહ જોઈ રહ્યા છીએ. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો,
આજે 20 જુલાઈ તમારા માટે ખૂબ જ શાંત અને આનંદદાયક દિવસ છે. ચંદ્ર તમારી પોતાની રાશિ કન્યામાં અને હસ્ત નક્ષત્રમાં હોવાથી તમે સામાન્ય દિવસો કરતાં આજે વધુ હળવાશ અનુભવશો. કાર્યસ્થળ પર આજે કામનું ભારણ ઓછું રહેશે, તેથી જો કોઈ કામની સમયમર્યાદા લંબાવી શકાય તેમ હોય તો આજે તમે થોડો આરામ કરી શકશો. જેઓ અવિવાહિત છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. કારણ કે નવા જીવનસાથીને મળવાની તકો ખૂબ જ ઉજળી છે. પ્રેમ સંબંધોમાં ભૂતકાળમાં જે ઉતાર ચઢાવ આવ્યા હતા તે આજે દૂર થશે અને તમે સકારાત્મક ઉર્જા અનુભવશો. જો કે, કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા તે યોગ્ય છે કે નહીં તેની ખાતરી કરી લેવી. આજે તમારા માટે રાખોડી રંગ ભાગ્યશાળી છે અને બપોરે 3થી 4 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. શનિના પ્રભાવને કારણે ધીરજ રાખવી જરૂરી છે. તેથી કોઈ નવો શોખ કેળવવો તમારા માટે હિતકારી રહેશે. સાવચેતી તરીકે આજે કોઈની સાથે દલીલબાજીમાં ન ઉતરવું. આજનો મારો તમને પ્રશ્ન છે, તમને કઈ પ્રવૃત્તિ કરવાથી સૌથી વધુ માનસિક શાંતિ મળે છે? કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શક્ય હોય તો QR કોડ દ્વારા અમને ટેકો આપો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 20 જુલાઈ સોમવાર તમારા માટે ખૂબ જ ઉત્સાહજનક અને સફળતાનો દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં હોવાથી તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા અને માનસિક શાંતિ મળશે. ખાસ કરીને કાયદાકીય બાબતોમાં આજે તમને મોટી રાહત મળી શકે છે. કારણ કે પેન્ડિંગ કેસ તમારા પક્ષમાં આવવાની પૂરી શક્યતા છે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો આજે તમારા પ્રત્યે સહાનુભૂતિ રાખશે, જેનો તમને ચોક્કસપણે મોટો આર્થિક કે વ્યવસાયિક લાભ થશે. જો કે આ સફળતાને નિશ્ચિત કરવા માટે તમારી પાસે એક અનુભવી વકીલ હોવો ખૂબ જરૂરી છે, જેથી તમે આ તકનો પૂરો લાભ લઈ શકો. આજે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજેથી 4:05 વાગ્યાનો સમય તમારા માટે કોઈપણ મહત્વના કામ માટે શ્રેષ્ઠ છે. તમારી કુંડળીમાં શનિનો પ્રભાવ મજબૂત છે. તેથી માનસિક સંતુલન જાળવવા માટે કોઈ યોગ્ય રત્ન ધારણ કરવું હિતાવહ છે. નિયમિત કસરત કરવી એ તમારા માટે આજે શ્રેષ્ઠ ઉપાય છે, જે તમને શારીરિક અને માનસિક રીતે સક્રિય રાખશે. સાવચેતી તરીકે આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ઉતરશો નહીં. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે કે ગ્રહોની સ્થિતિ આપણા જીવનના નિર્ણયોને પ્રભાવિત કરે છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા અમને આર્થિક સહયોગ આપો. જો શક્ય ન હોય તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. વૃશ્ચિક રાશિના જાતકો, આજે તમે કાર્યસ્થળ પર ખૂબ જ ઉત્પાદક રહેશો અને તમારા કામની તમારા ઉપરી અધિકારીઓ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવશે, જેનાથી ટૂંક સમયમાં જ તમને બઢતી મળવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે અત્યંત અનુકૂળ હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે આજે થોડો સમય આત્મચિંતન કરો અને તમારા મનમાં રહેલા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરો. આનાથી તમને કામ અને પરિવારની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ મળશે. વૃશ્ચિક રાશિના દૈનિક રાશિફળ મુજબ આજનો દિવસ ખૂબ જ આનંદદાયક રહેવાની અપેક્ષા રાખો. કન્યા રાશિમાં ચંદ્રની સ્થિતિ તમારા માટે ખાસ કરીને તમારી સંપત્તિ અને અંગત જીવનના સંદર્ભમાં ખૂબ જ લાભદાયી છે. આજે તમને અચાનક આર્થિક લાભ અથવા સંબંધીઓ તરફથી વારસામાં સંપત્તિ મળી શકે છે. સકારાત્મક બ્રહ્માંડીય ઉર્જાને આકર્ષવા માટે આજે ક્રીમ રંગના કપડાં પહેરો. જો તમારો જન્મ બપોરે 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યાને 45 મિનિટની વચ્ચે થયો હોય તો આજે નસીબ તમારા પર મહેરબાન છે. આ વર્ષે શનિના કઠિન પાઠો વચ્ચે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવાથી તમને માનસિક સ્પષ્ટતા મેળવવામાં મદદ મળશે. પ્રિય ધનુ રાશિના જાતકો, આજે 20 જુલાઈ તમારા માટે ખુશીઓ અને નવી તકો લઈને આવ્યો છે. ચંદ્રનું કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં ભ્રમણ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા હોવ તો આજે તમને ચોક્કસપણે સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર તમને બોનસ મળી શકે છે અથવા તમે તમારી બચત વધારવા પર ધ્યાન આપી શકશો. તમારી મહેનત અને એકાગ્રતા તમને જીવનમાં સફળતા અપાવશે. જો કે, સંબંધોની બાબતમાં આજે સાવચેત રહેવું જરૂરી છે. વિચારોના મતભેદને કારણે પ્રિયજનો સાથે અંતર વધી શકે છે, તેથી શાંત રહેવું અને પરિસ્થિતિને સમજવી વધુ સારું રહેશે. સમય જતાં બધું ઠીક થઈ જશે. આજે ચાંદીની વસ્તુ ધારણ કરવી તમારા માટે ભાગ્યશાળી રહેશે. સવારે 10થી 11 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ભૂલશો નહીં, કારણ કે આભાર માનવાથી જીવનમાં આશીર્વાદ વધે છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતાનો દિવસ છે.
યુવાનોએ આજે કોઈની સાથે દલીલબાજીમાં પડવું નહીં. ગૃહિણીએ આજે પરિવાર સાથે શાંતિથી સમય વિતાવવો. વેપારીઓએ આજે કોઈ મોટું જોખમ લેવું નહીં. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજનો પ્રશ્ન: તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેણે તમને સૌથી વધુ પ્રેરણા આપી છે? કોમેન્ટમાં જણાવો. ચેનલને સપોર્ટ કરવા માટે QR કોડનો ઉપયોગ કરો અને લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય મકર રાશિના જાતકો, આજે 20 જુલાઈ તમારા માટે પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં હોવાથી તમારા સ્વભાવમાં નમ્રતા અને સામાજિકતા જોવા મળશે. તમે તમારા પરિવાર સાથે લંચ અથવા મિત્રો સાથે ફરવા જવાનું આયોજન કરી શકો છો. જો કે, જો તમે ટૂંકી મુસાફરીનું આયોજન કરી રહ્યા હોવ તો મુસાફરી દરમિયાન થોડી સાવચેતી રાખવી જરૂરી છે. આજે તમે ખૂબ જ આકર્ષક અને મિલનસાર રહેશો. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે આજે નવું શીખવાનો દિવસ છે. હસ્ત નક્ષત્ર તમને નવી કળામાં રસ લેવા પ્રેરે છે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. તમારા સંબંધોમાં મધુરતા વધશે. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે આનંદ માણવાનો દિવસ છે. ઘરના કામોમાં તમને પરિવારનો સાથ મળશે. વ્યાવસાયિકો અને નોકરિયાત વર્ગ માટે આજે શાંતિનો દિવસ છે. કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવું. આજનો શુભ સમય બપોરે 2:30 થી 2:45 સુધીનો છે. આજે તમારો ભાગ્યશાળી રંગ ઘેરો વાદળી છે. રાહુના પ્રભાવને કારણે આજે કોઈ પણ તણાવપૂર્ણ ચર્ચામાં પડશો નહીં. તે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. આજે કોઈ જરૂરિયાતમંદને પાણી પીવડાવો તે એક ઉત્તમ પુણ્યનું કામ છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ કેટલા ટકા અને મહેનત કેટલા ટકા ભાગ ભજવે છે? તમારો જવાબ કોમેન્ટમાં લખો. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું અચફ્યનસ હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને અમને પ્રોત્સાહિત કરો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 20 જુલાઈ તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમને તમારા જીવનના મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે. તમે તમારા લક્ષ્યોને મેળવવા માટે ખૂબ મહેનત કરશો, પરંતુ યાદ રાખો કે તમારી જાત પાસેથી અતિશય અપેક્ષાઓ રાખવી તમને દુઃખી કરી શકે છે. જો જીવનની કેટલીક બાબતો તમારી યોજના મુજબ ન થતી હોય તો નિરાશ થશો નહીં. કામના બોજ હેઠળ દબાઈ જવું અને તમારી મર્યાદાઓ ઓળંગવી એ બે અલગ બાબતો છે. જો તમે વ્યવસ્થિત રીતે કામ કરશો તો તમને કોઈ રોકી શકશે નહીં. આજે લાલ રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે, તેથી તેનો વધુમાં વધુ ઉપયોગ કરો. સાંજે 6:45 થી 7:45 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. સાવચેતી તરીકે, આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો અને ગુસ્સા પર કાબૂ રાખો. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધશે, પરંતુ વધુ પડતું વિચારવાનું ટાળો. યુવાનો માટે આજે પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા રાખો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામમાં થોડો ફેરફાર કરવાથી મન પ્રસન્ન રહેશે. નોકરી અને વ્યવસાયમાં આજે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન: તમારા સફળતા મેળવવા માટે કઠોર મહેનત વધુ જરૂરી છે કે નસીબનો સાથ? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા ચેનલને સહયોગ આપો. લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. પ્રિય મીન રાશિના જાતકો, આજે 20 જુલાઈ તમારા માટે ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહભર્યો દિવસ છે. આજે ચંદ્ર કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે. આજે કાર્યસ્થળ પર તમારી ઉર્જા અને ઉત્સાહ જોવા જેવો હશે. તમે જે પણ કામ હાથમાં લેશો તે પૂરી નિષ્ઠા અને આનંદ સાથે કરશો, જેની અસર તમારા કામની ગુણવત્તા પર સ્પષ્ટપણે દેખાશે. તમારી આ મહેનતનું ફળ આજે તમને મળશે અને તમારા ઉપરી અધિકારીઓ તમારા કામના વખાણ કરશે. આ સમય તમારા માટે આનંદ અને રાહતનો છે. ગ્રહોની આ અનુકૂળ સ્થિતિ તમને સ્પષ્ટતા આપશે, જેનાથી તમારા અટકેલા કામો આજે પૂર્ણ થશે. જો કે, એક વાતનું ધ્યાન રાખજો કે આજે કોઈની સાથે વાદવિવાદ ન કરવો અને તમારા ગુસ્સા પર કાબૂ રાખવો. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એકાગ્રતા વધારનારો છે. હસ્ત નક્ષત્રના ચંદ્રના પ્રભાવને કારણે તમને અઘરા વિષયો પણ સરળ લાગશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના વ્યવસ્થાપન અને પરિવારના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. વ્યાપારીઓ અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ પ્રગતિનો છે.
નવી તકો તમારા દરવાજે આવશે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. શનિના પ્રભાવને કારણે સાંધાનો દુખાવો થઈ શકે છે, તેથી વધુ દોડધામ ટાળવી. આજનો શુભ સમય સાંજે 4 થી 6 વાગ્યાનો છે. આજે ફોરેસ્ટ ગ્રીન એટલે કે ઘેરો લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે એક સત્કાર્ય તરીકે ઘરે તમારા હાથે પૌષ્ટિક ભોજન બનાવો અને પરિવાર સાથે આનંદથી જમો. શનિની ઉર્જાનું સંતુલન જાળવવા માટે આજે કોઈ લોખંડની વસ્તુ અથવા વીંટી તમારી સાથે રાખો મિત્રો. આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન. તમને શું લાગે છે? આપણા જીવનના મુશ્કેલ સમયમાં નસીબ વધુ મહત્વનું છે કે કર્મ? કોમેન્ટમાં તમારા વિચારો ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે.